હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ। બધાને કેમ છો? બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો। તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ એ પહેલાં એક નાની ક્લિપ તમને બતાવી છે। તો ક્લિપ જે છે ને એ મારા પપ્પાની વાડીની ક્લિપ છે અને ત્યાં બધાએ ગાંઠિયાનો પ્રોગ્રામ કરેલો હતો। તો મેં કીધું હતું કે નાની એવી થોડીક ઝલક લઈ અને મને મોકલાવજો। અને વાડીની યાદ બહુ જ આવે અને મમ્મી પપ્પાનું ઘર, ભાઈનું ઘર કોને યાદ ન આવે? બધાને યાદ આવે, કેમ કે વેકેશન કરવા જવાનું નથી આ વખતે। નહીં તો વેકેશન હોય તો આપણે ગયા હોય, પણ આપણે ગયા નથી કેમ કે મિશ્રીના સ્કૂલનું એડમિશનનું હતું, એટલા માટે નથી જવાનું। તો થોડીક એવી ઝલક છે। તો બધા છે, મારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી છે, બધા મારા ભાભુ, મારા ભાઈજી, પછી ફઈ છે અને 3 ભાભીઓ બધા જ છે, મારા માસી છે। તો વિડીયોની ક્લિપ નાની એવી છે, તો તમને જોઈને આવી જાઓ, પછી હું મળું થોડી વાર રહીને। તો કેવી લાગી ક્લિપ તમને એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને વાડીનો નજારો આમાં નથી વિડીયોમાં, પણ જ્યારે હું જઈશ ને ત્યારે વાડીના વ્લોગ બનાવશું આપણે। બહુ મજા પડી જશે તમને। મસ્ત એવી ગ્રીનરી છે, સીતાફળની બાગ છે, જામફળની છે, મજા આવી જશે બધી જોવાની। તો જ્યારે આપણે હવે જાય ત્યારે એના માટે તો વેઇટ કરવી પડશે, જવાનું નથી વેકેશન કરવા, નહીં તો તમને વિડીયો જરૂરથી જોવા મળત। તો કેવી લાગી તમને આ ક્લિપ? મજા આવે, ગાંઠિયાની મજા જ આવી જાય। અને મને તો સાચે જ બહુ યાદ આવી ગઈ। તો પિયરની યાદ કોને ન આવે? બધાને આવે। અને આવા જો પ્રોગ્રામ થતા હોય તો મજા જ પડી જાય। તો વેકેશન કરવા ગયા હોય ને તો ખૂબ એન્જોય કરીએ, વાડીએ જાય, જમવાનું લઈને જાય, ત્યાં બનાવીએ અને ખૂબ મજા પડે। છોકરાઓને ત્યાં નાહવાનું મજા પડી જાય, ઘણું બધું। તો ચાલો આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ। આમનામ વિડીયોમાં રહેજો અને જે લોકો લાઈક કરે છે, કોમેન્ટ કરે છે ડેઈલી, અને થેન્ક યુ સો મચ બધાને, બધા સબસ્ક્રાઈબરને અહીંયા સુધી આપણે પહોંચ્યા। અને તમારા બધાનો સાથ અને સપોર્ટ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો। અને હજી વિડીયો ઉપર નવા હોય અને ડેઈલી જે વ્લોગ જોતા હોય અને લાઈક કરેલું સબસ્ક્રાઈબ કરેલું ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ફેમિલીના હિસ્સા બની જાજો। અને આગળ શેર કરતા રહેજો વિડીયોને। તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, લાસ્ટ સુધી જોજો, મજા આવશે। તો જો અહીંયા છોકરીઓ માટે બનાવવાના છે મારે રાઈસ। તો અહીંયા બીટના રાઈસ બનાવીશું આજે। અને અહીંયા ગાજર લઈ લીધું છે, કેપ્સિકમ, બટેટું છે અને આ તીખું મરચું છે, એટલે થોડાક ટેસ્ટી એવા લાગે, મસ્ત ખટ્ટા મીઠા મસ્ત બનાવશું આપણે રાઈસ। અને અહીંયા મારા માટે છે જો રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવ્યું હતું સવારે, એ છે। તો મારા માટે હું બાજરાનો રોટલો બનાવીશ, નાનકડો, અને છોકરીઓને રાઈસ, કેમ કે એને રીંગણા બટેટાનું શાક ખાવું ના હોય તો બેને રાઈસ બનાવી દઉં। જો આજનું મારું આ પાણી છે, ગરમ છે, બેને ગરમ કર્યું છે, બોટલમાં ભરી લઉં। અને આજે અજમાવાળું પાણી કર્યું છે, કાલે વરિયાળીવાળું કર્યું હતું। અને આજે આ મારી છે પહેલાં છે ને જો વાસણ ગોઠવતી હતી, વાસણ ગોઠવી દઉં ને પછી અહીંયા રોટલો બનાવી લઉં, ત્યાં સુધીમાં માન્યાને લેવાનો ટાઈમ થઈ જશે। હજી 1:10 મિનિટ થઈ છે, હજી 20 મિનિટ બાકી છે। તો રોટલો બનાવી લઉં પછી માન્યાને લેવા જાઉં। જો ગઈસ, બીટરૂટ રાઈસ હોય ને એ રેડ કલરના હોય, પણ મેં છે ને હળદર નાખી છે, કેમ કે માન્ય બેન છે ને અમારે એ બીટરૂટ ખાવામાં થોડા ઓલું કરત, કાઢી દે મમ્મી ઓલું કર। તો મેં શું કર્યું, આદુની જે નાની ખમણી હોય ને એનાથી ખમણું હતું અને બઘારમાં નાખી દીધું। પછી જો ચડી ગયું ને
એટલે હવે રેડી નથી દેખાતું અને આમાં ક્યાંય તમને બીટરૂટ જોવા નહીં મળે. મસ્ત એવા આપણા રાઈસ બનીને થઈ ગયા છે રેડી. તો આવા અલગ અલગ રાઈસ બનાવીને છોકરાઓને પણ મજા આવે અને એના પેટમાં બીટ જતું પણ રહેશે. તો જો મસ્ત એવું. અને આજે 1-2 સીટી વધારે લગાવી છે, છોકરાઓને ખાવા છે ને એટલે સાવ બાફી નાખ્યા મસ્ત. અને અહીં મારો રોટલો બની જ ગયો છે, ગેસ બંધ કરી દીધો છે. જો અહીંયા મારા માટે રોટલો બનાવી લીધો છે અને આ રાઈસ. હવે રાઈસનું કુકર બંધ કરી દઈ, માન્યાને લઈ આવું. અને હું છે ને જો 12:30 પછી જ બનાવું, એટલે મીસું આવે ને 1 વાગી જાય ક્યારેક. તો કાલે 1 વાગે જ બનાવ્યું હતું. માન્યા 1:30 વાગે આવે એ પહેલાં મતલબ બનાવી લઉં. 1 વાગે ચાલુ કરું તો મીસું આવે ત્યાં સુધી થોડુંક ગરમ રહીએ. એટલે રોટલી બનાવવાની હોય તો એમ જ કરવું કે 1ને 5-10 મિનિટ થાય ત્યારે બનાવવું, એટલે વાંધો ન આવે, ગરમ રહીએ એમ તો વાંધો ન આવે. અને વાસણ પણ ગોઠવી દીધા છે. અહીંયા પાછા વાસણ રેડી થઈ જશે હમણાં થોડી વારમાં. તો આ બધા હવે જમીન સાથે જ કરીશું. આ પંખુડી છે ને નાની, જો આ બહુ કામ લાગે છે. અત્યારે એટલી ગરમી થાય હોય કિચનમાં, રેવાયની એટલી ગરમી છે. વરસાદ આવ્યો જ નથી ને હમણાં, બહુ ગરમી થઈ. તો આ પંખાથી છે ને નાનો એવો જ પંખો છે, તો બહુ જ મસ્ત હવા આવે છે આમાંથી. તો કોઈને બાય કરવો હોય તો કરી શકે છે ઓનલાઈનથી. અને આ છે ને આ પિન છે ને મોબાઈલમાં લગાવી દો ને તમે, તો મોબાઈલથી પણ આ ફેન ચાલે. કે કેરી કરીને લઈ જાવ હોય તો બી લઈ જઈ શકાય. નાનો એવો જ છે. ચાલો જો મીસું આવી ગઈ છે અને રાઈસ જોઈને ખુશ થઈ ગઈ. મીસુને બધી ટાઈપના રાઈસ મજા આવે હે ને. અને માન્ય તને હે મસ્ત સુપર. મારા માટે જો અહીંયા રોટલો જ મેં ચોળી નાખ્યો છે. અને હવે છે ને આ શાક આપણે આમાં નાખી દેવાનું છે. શાક બધું જ નાખી દેવાનું, ખાઈ જ જવાનું બધું શાક. તો કોને કોને આવો ચોળેલો રોટલો ભાવે? મરચાં છે, સંભારો છે, અને હમણાં આપણે છે ને ઓલું અચાર લઈ લેવાનું છે. અચાર લઈ લે ને, ગુંદાનું ને ઓલું ગાજરનું સાંજે લીધું હતું. બહેણી જો આમ સામે જ પડી, આપણે છાશ મૂકીને એને પાછળ. ચાલો માનું જમી લઈશું ને. તો આજે છે ને મેં મીસુની વેઇટ કરી, જમી નહોતું લીધું કેમ કે એટલી ભૂખ નહોતી લાગી. મેં થોડુંક ખજૂરને ડાળિયા ખાઈ લીધા હતા અને માન્યાની લંચ ફિનિશ કરીને આવી હતી, એટલે વાંધો નહોતો ને. આપણે જો આ મસ્ત એવું આચાર બનાવ્યું હતું ને એ મસ્ત છે. આ પણ મસ્ત જ છે. આ એ મસ્ત બન્યું છે. ને આ ખાટું ખાલી કેરીનું છે અને આ ખાટું જ છે, પણ આ છે ગાજર કેરીનું. ચાલો જો અહીંયા આચાર્ય લઈ લઈએ આપણે. મસ્ત એક કેરી ને એક ગાજર. મસ્ત સ્મેલ આવે છે આ આચારની પણ. મસ્ત બન્યા છે ને. અત્યારે છે ને જો ચિપ્સ બનાવી હતી, તો મિશ્રીને છે ને એટલો જ ટાઈમ હોય. જો એટલી વધારીને એવી કે મમ્મી ટાઈમ નહોતો. સાયન્સના ટીચરે કે આખા ક્લાસમાં લખાવાનું હતું ને, તો એ કે મને કીધું કે મિશ્રી તું લખાવી કે. અને એને છે ને પછી લખવાનું અધૂરું હતું, તે પછી લખવા નાસ્તો પૂરો ન કર્યો ને એને એનું પોતાનું લખ્યું. તો આવું કંઈક છે જો ચિપ્સ. અને થોડીક વધારીને આવી હતી ને, તો એ જો આવીને ખાઈ ગઈ. હમણાં મેં આપી હતી મીશુને, રાખી દો. ચાલો હવે છે ને 2:45 વાગ્યા છે. કપડાની રાહ જોતી હતી હું કે હમણાં ધોવાઈ જશે. તો છે ને મીશુને મેં કીધું મશીન ચાલુ કરી આવ. હાય. તો આ વાલ છે ને જવડા પાણી જાય છે ને, એટલે મેં બંધ કરી દીધો. તો આમાં માની આવીને ત્યારે કપડાં નાખી અને કપડાં ભરી ઓલા પાવડર નાખીને રહેવા દીધા હતા. પછી મીશુ આવે ને ત્યારે ખાલી યુનિફોર્મ નાખીને ચાલુ કરવાની રહે. તેને શું કર્યું, સ્વિચ ચાલુ કરીને મશીન ચાલુ થઈ જાય ઓટોમેટિક. તો વાલ ખોલતા ભૂલી ગઈ અને હું રાહ જોઉં છું કે હમણાં કપડાં ધોવાઈ જાય. જ્યાં હું આવી ને ત્યાં તો મશીન ચાલુ હતું અને પાણી વગર કંઈ ફરે તો નહીં. તો પાવડરવાળું ખાલી એકવાર પાણી નીકળું તો હવે રિન્સ થશે, હજી સ્પિન થશે. ચાલો હવે માન્યાને સુવડાવવા વહી જાઉં, પછી ઉઠીને આવીશ કપડાં સુકવવા. હાલો. અને વાતાવરણ છે ને આજે સાવ ધાબળ. 2 વાર છાંટા આવીને ઝરમર્યું અને વહી ગયું ને હાવ સૂન થઈ ગયું છે. મન મૂકીને આવતો નથી વરસાદ. જો નાના નાના બોટ છે ને કેટલા જાય છે તમને બતાવું. જો જો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે ને. મસ્ત વેધર છે આજે, બ્યુટીફુલ.
મીશુ અહીંયા હોમવર્ક કરે છે. હાય મીશુ. મીશુ ગુસ્સે થાય છે કેમ કે મશીન એને સ્વિચ ચાલુ કરતાં ભૂલી ગઈ ને. કાંઈ વાંધો નહીં મીશુ. અને બેન નીચે ઉતરી જાઓ. અને આપણી મેથી જો વધવા માંડી. બીજા કુંડિયામાં વાવી દેવી છે. આ થાય ને એટલી થઈ જાય ને ત્યાં બીજી થઈ જાય. આમાં એક પાણી જેટલી મેથી તો થઈ જાય ને, એટલે એકવાર ભજીયા થઈ જાય. બીજું શું હે ને. ખાવા છે ને મેથીને ભજીયા. મેથીને ભજીયા મારા નિકુંજ માટે જ બનાવવાના હોય, એટલે ખાલી છે ને ગાઈસ 15-20 જેટલા મેથીના ભજીયા ખાલી બની જાય એમાંથી. એટલે ઘણું આપણે, કેમ કે બીજા ભજીયા હોય મરચાંના ને એવા બધા બટેટાવાળા, એટલે આ કંઈ એક ઘણવો કરવો હોય તો આમાં થઈ જાય. જુઓ ગાઈસ છે ને અહીંયા ચકલિયું છે ને, જો ચોખા મેં નાખ્યા હતા 2 વાર નાખ્યા. જો નીચે ગોતે જ બિચાર્યું. કાગડા છે ને ચકલિયું ભાગમાં આવવા જ નથી દેતા. હમણાં હું પાછા નાખીશ ને એટલે ગમે એટલા નાખો તમે, કાગડા ખાઈ જ જાય. એટલા બધા કાગડા છે અહીંયા. અને ચકલિયું જો એકાદો ચોખ્ખો હશે ને તો ગોતે છે. હું પાછા હમણાં નાખું છું. પારીએ તો ફટાફટ કાગડા ખાઈ જાય, અને નીચે છૂટા છૂટા એક એક હોય ને તો એ કંઈક ચકલિયું ભાગમાં આવે. બાકી પારીએ અહીંયા ઢગલો કરીને નાખું ને આમ ઢગલી કરીને, એ તો એકવાર ચાંચમાં કાગડા ખાઈ જાય બધાય. હવે ચકલિયુંનું પાછા નાખવા જઈશ ને એ કાગડા આવી જશે અને ચકલિયું નહીં આવે. પછી જો આપણે પાછા ટ્રાય કરી જોઈ. જો અહીંયા થોડાક નાખી દઈ, કદાચ ભાગમાં આવવા દે. ના કાગડા જો હમણાં છે ને કુંડિયામાં બેસશે પાછા. જો આવ્યો ને જો જે કાંઈ એને ખબર પડી જાય તરત જ. હમણાં એક નહીં કેટલાય આવ. નીચે જો કાગડા જો જોયું. ચકલિયું છે ને કાગડાને જોઈને જ નહીં આવે, અને એના ભાગમાં આવવા જ ન દે ચકલિયુંને. કેટલા આવી ગયા. એક એક દાણો છે ને એટલે થોડીક વાર લગાડશે. આમ જો અહીંયા ઢગલો છે ને આ તો હમણાં પૂરું કરી જશે એકવારમાં. કાગડા ખાય તો એ વાંધો નહીં, પણ ચકલિયું ભૂખ્યું રહી જાય, એના ભાગમાં આવવા ના દે. આ કાગડા એવા છે. ગુજરાતમાં તો બહુ પડી રહ્યો છે વરસાદ. અહીંયા છે ને બસ આવું છે. અમે આવ્યા ત્યારથી અમે સાંભળી છીએ કે આંધ્રપ્રદેશમાં વરસાદ બહુ પડે, પણ અમે આવ્યા ને ત્યારથી હજુ એવો વરસાદ થયો જ નથી. ગયા વર્ષે નહોતો, અને હજી અહીંયા આ વર્ષેથી 1-2 વાર આવીને જતો રહ્યો બસ.